ભરૂચ એસઓજી પોલીસે બે અલગ અલગ સ્થળેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે બેને ઝડપી પાડી ₹6,000ની દોરી અને એક્ટિવા મળી કુલ કિંમત 56,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આગામી દિવસોમાં આવી રહેલ ઉત્તરાયણના તહેવાર દરમિયાન ચાઇનીઝ ટુક્કલ તેમજ સિન્થેટિક મટીરિયલ, ટોક્સિક મટીરિયલ અથવા નાયલોન પ્લાસ્ટિક જેવા કે સિન્થેટિક કે ચાઇનીઝ મટીરિયલથી તૈયાર કરેલ પાકા દોરાથી ઉડાવવામાં આવતા પતંગોને કારણે માનવ, પશુ પક્ષી તેમજ પર્યાવરણને નુકસાન થતું હોય ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે, જેનો અમલ કરવા ભરૂચ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી તથા પીએસઆઈ એ છૈયાએ પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ જિલ્લામાં જાહેરનામાનો કડક રીતે અમલ કરાવવા સૂચના અને માર્ગદર્શન આપેલ, જે અનુસંધાને એસઓજી ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે ભરૂચ લાલ બજાર પોલીસ ચોકી કતોપોર બજાર વિસ્તારમાં એક સચિન સપન નામનો ઈસમ એક પીળા કલરની કાપડની થેલીમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરવા નીકળેલ છે, જે બાતમીના આધારે કટોપોર ધાર પર તપાસ કરતા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 4 બોબિન સાથે તે મળી આવેલ ₹2,400ના મુદ્દામાલ સાથે વધુ તપાસ અર્થે કબજો કર્યો હતો। તે ઉપરાંત ભરૂચ ગોકુલનગર તાળિયાથી બંબાખાના તરફ એક સંજય વસાવા નામનો ઈસમ એક્ટિવા મોપેડ નંબર GJ16 DJ4892ની ડિક્કીમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચાણ કરવા નીકળ્યો હોવાની બાતમી પણ મળી હતી, જે બાતમીના આધારે ગોકુલનગર તાળિયા જવાના 3 રસ્તા પર જઈ તપાસ કરતા 6 પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોબિન સાથે તે મળી આવ્યો હતો। ₹3600ની દોરી તેમજ એક્ટિવા મળી ₹53,600નો મુદ્દામાલ જપ્ત કરી બંને વિરુદ્ધ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS કલમ 223 મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।